રાધનપુરના વરસાદગ્રસ્ત ગામોની જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોરે મુલાકાત લીધી। જેતલપુરા, આનંદપુરા સહિત અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોની વેદના સાંભળી। જેતલપુરા, આનંદપુરા વિસ્તારોમાં પાણીના નિકાલના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા। બાળિયા, સિનાળ, દરવડી અને નાનપુરા ગામોમાં પણ નુકસાનગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી ગામ લોકોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ ઉઠાવી। અમે આનંદપુર વિસ્તાર છે જ્યાં દેવી પૂજકો ઘણા ખરા રહે છે અહીંયા અને ત્યાં આગળ એમની હાલત પૂછવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો અત્યારે કેટલું પાણી વહી રહી છે, કોઈ પણ પાણીનો નિકાલ નથી। એમના ખેતરો ધોવાઈ ગયા છે। મારી સાથે અમારા તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર આવ્યા છે અને એમની સાથે અમારા યુવાન કોંગ્રેસના જાગૃત અગ્રણી રત્નાભાઈ આવ્યા છે, સાથે તમામ એના સ્થાનિક રહીશો અને જે અહીંયા લોકો રહે છે એમની વેદના સાંભળવા માટે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે પાણીનું એટલું બધું નુકસાન છે, લોકોના ઘરમાં પાણી ભર્યા છે, એમને ખાધા પીધા વગર 5-7 દિવસથી આ લોકો બેઠા છે। અહીંયા કોઈ એમના સમાચાર લેવા માટે આવ્યું નથી। તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આવા ગરીબ લોકોની વારે તમે ક્યારે આવશો અને આવી રીતના આ લોકોના વોટનો ઉપયોગ જ્યાં સુધી વોટ જોવે ત્યાં સુધી તમે હાથ જોડવા આવો છો, તો અત્યારે એ લોકો અત્યારે આ ખરાબ અને ખરાબ પરિસ્થિતિમાં જ્યારે વહી રહ્યા છે ત્યારે તમે એમની જોડે ક્યારે આવશો એવી તમારી રાહ જોઈને બેઠા છે બધા। આ અમારા જેતલપુરાના આખા પ્લોટિંગ છે, એટલે આ રસ્તાના કારણ કે તાત્કાલિક એક તો અમારે પહેલાં શ્રી સરકારને મારે નમ્ર વિનંતી છે, આ 90% ખેડૂતનો રસ્તો છે, 90% ગામનો રસ્તો છે, તો તાત્કાલિક શમશાન સુધી અમને સીસી રોડ આપે। તાત્કાલિક શમશાન સુધી સીસી રોડ આલે અને પેલું નાળું છે એ તોડીને અમને મોટું નાળું બનાવી દે। એના કારણે આખા પ્લોટામાં પાણી ભરાય છે અને આ લોકો 4 દાડાથી પાણીમાં છે। એટલે કાકા તમારે શું શું પલળી ગયું હતું ઘરમાં? બાજરી, ઘઉં, પૂળા બધું પલળી ગયું અને આટલા છોકરાને શું ખવડાવું? એટલે તમારે શું સરકાર જોડે માગણી છે? પૈસાની તાત્કાલિક કેશ ડોલ આપે અને ઘર વખરી આપે એવી મારી નમ્ર વિનંતી છે। મારું નામ છે ઠાકોર ભેમાજી અજમલજી, જેતલપુરા કોંગ્રેસ પ્રમુખ। આ 2-2.5 વર્ષની કાંકરેજ ગાય વાસળી હતી અને ડૂબીને મરી ગઈ છે, એટલે પાણીમાંથી ખેંચીને મેં અહીંયા લાવ્યા છે અને મરી ગઈ છે। તાત્કાલિક સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ભાઈને જે કાંકરેજ ગાયની સહાય હાલતા હોય એ આપે। આ ભાઈની ગાય છે। બોલો તમારું નામ? ભીખાભાઈ પીરાભાઈ રબાર। અમારું કોઈ ખબર લેતું નથી, બરાબર? જે તે કઈ મોટા આવે લોકો, પ્રધાન આવે, મંત્રી આવે, જોવા આવે, બધા હામા કાંઠે ભરીને જતા રહે। આ રીતનું છે હાલત। આમાં કેમ કે નિશાળે છોકરાને મેળવા, કેમ કે નિશાળે છોકરા જાય, મોટો માણસ ઉજળી હોય, કોઈ ગઈતું હોય, કોઈ લૂલું હોય, લંગડું હોય, તાળા પડી જાય તો આનો મતલબ શું થાય? એટલે અમારી વિનંતી એવી છે કે